જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। ગયા વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 28મો અને તેની પાવનકારી કથાનું શ્રવણ કર્યું હતું અને આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 29મો કે જેનું નામ છે સંધ્યાકાળના નિયમો અને પુરુષોત્તમ માસની પાવનકારી કથા કે જેનું નામ છે ભાગ્યશાળી ભીલડીની કથા તેનું આપણે શ્રવણ કરીશું। અધ્યાય 29મો। સૂત પુરાણી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, કદરી બ્રાહ્મણ ગોલોકમાં સ્થાન પામ્યો તેનું કારણ તેનાથી પુરુષોત્તમ માસમાં ન છૂટકે નિરાહાર રહેવાયું અને પવિત્ર કુંડમાં સ્નાન પામ્યો તે છે। હવે ભગવાન નારાયણને નારદજીએ પ્રશ્ન પૂછ્યો, આપે સવારે પૂજા કરવાની વિધિ વગેરે આગળ જણાવ્યું, પણ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું જોઈએ તે જણાવવા કૃપા કરશો। નારદજીની જિજ્ઞાસા સંતોષવા ભગવાન નારાયણે જે કહ્યું તે હું તમને કહી સંભળાવું છું। સવારે ધ્યાન પૂજા કર્યા પછી મધ્યાહ અને પંચ મહાયજ્ઞો કરવા, અન્ન બલિદાન મૂકવું, મહેમાનને જમાડવા, કાગડા કૂતરા અને ગાયોને અન્નદાન કરવું, ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી, પૂર્વ દિશાએ મોં રાખીને ભોજન કરવું, ભોજન કરતી વખતે કોઈની નિંદા ન કરવી, મન પ્રસન્ન રાખવું અને આસન ઉપર બેસવું। યોગીએ 8 કોળિયા, વાનપ્રસ્થે 16 કોળિયા, ગૃહસ્થાશ્રમીઓએ 32 કોળિયા અને બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન કરવું। વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં। જમ્યા પછી કોગળા કરવા, જમ્યા પછી પાણી લઈને મંત્ર ભણી અંજલિ મૂકવી, અગસ્ત્ય મુનિને યાદ કરવા, શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવું। સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું, ઘેર આવી ફરી હાથ પગ ધોઈ સાઈ સંધ્યા કરવી। જે સંધ્યા નથી કરતો તે ગૌવધનું પાપ વહોરે છે અને નરકમાં પડે છે। સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવો, દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા, સંધ્યા કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું। પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખવું, સસરાને ત્યાં દક્ષિણ તરફ મોં રાખવું અને પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું। ઉત્તર દિશાએ મોં રાખીને કે ગાદલા ઓશિકા વિના કદી પણ સૂઈ જવું નહીં। સૂતી વેળા વિષ્ણુ ભગવાન અને પંચ ઋષિઓનું ધ્યાન ધરવું। પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં, બાકીના 2 પ્રહર જ સૂવું। માંસ અને દારૂનો ત્યાગ કરવો, પરસ્ત્રી સાથે સમાગમ ન કરવો, બીજા ધર્મની નિંદા ન કરવી। આ બધા નિયમોનું પાલન કરનાર વ્યક્તિ સંસારમાં સુખ ભોગવી વૈકુંઠ લોકને પામે છે। અહીં પુરુષોત્તમ મહાત્મયનો સંધ્યાકાળના નિયમો નામનો 29મો અધ્યાય પૂર્ણ થાય છે। હવે આપણે પુરુષોત્તમ માસની પાવનકારી કથાનું શ્રવણ કરીએ। ભાગ્યશાળી ભીલડીની કથા। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। બ્રાહ્મણ સંતોષી અને વિદ્વાન હતો, બ્રાહ્મણી પણ ધર્મનિષ્ઠ, સદગુણી અને સુશીલ હતી। કોઈના દુઃખે દુઃખી થનારા અને પરોપકારી જીવ હતા। આમ તો બધી વાતે સુખ હતું, પણ તેમને સંતાન ન હતું, આથી તેઓ મનમાં દુઃખી થતા। ભગવાનની મરજી માની મોટું મન રાખતા। મોટી ઉંમરે ભગવાને તેમની સામે જોયું। બ્રાહ્મણીએ એકી સાથે 2 પુત્રોને જન્મ આપ્યો। બ્રાહ્મણ બ્રાહ્મણી ઘણા ખુશ થયા। આ ખુશીમાં તેમણે ઘણું દાન પુણ્ય કર્યું। બંને બાળકો તંદુરસ્ત હતા, લાડકોટથી બંને ઉછરતા હતા। આમ કરતાં 5 વર્ષના થયા ત્યારે એકાએક બંને માંદા પડી ગયા। એવા માંદા પડ્યા કે ઊભા જ ન થાય। સારા સારા વૈદ્યોએ ઈલાજ કર્યા, પણ તેનું કોઈ સારું પરિણામ ન આવ્યું। બ્રાહ્મણ બ્રાહ્મણી છોકરાને સાજા કરવા બંધુ કરી છૂટ્યા। આખરે તેમણે આશા મૂકી દીધી। બ્રાહ્મણ રાજ દરબારમાં જતો આવતો હતો। તેને થયું કે હું રાજાને વિનંતી કરી રાજવૈદ્ય પાસે દવા કરાવું, તેનાથી જો દીકરાઓ સાજા થાય તો સારું। એમ વિચારી તે રાજ દરબારમાં ગયો અને રાજાને જઈને વિનંતી કરી, મારા 2 પુત્રો અસાધ્ય બીમારીમાં સપડાયા છે, ઘણો ઈલાજ કરવા છતાં સારું થતું નથી। જો આપ કૃપા કરી રાજવૈદ્ય પાસે મારા દીકરાઓનો ઈલાજ કરાવો તો આપનું ઋણ હું જિંદગીભર નહીં ભૂલું। બ્રાહ્મણ પોતાની વાત રાજાને કહી રહ્યો હતો તે વેળાએ ગાલવ મુનિનું આગમન થયું। રાજાએ તરત ઉઠીને મુનિને આસન આપ્યું। પછી રાજાએ બ્રાહ્મણના બીમાર દીકરાઓની વાત ગાલવ મુનિને કહી। તેનો કોઈ ઉપાય બતાવવા રાજાએ ગાલવ મુનિને સૂચવ્યું। ગાલવ મુનિ બોલ્યા, હે રાજન અને હે બ્રાહ્મણ, મારી વાત ધ્યાન દઈને સાંભળો। જે નારીએ પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કર્યું હોય, પતિવ્રતા ધર્મ પાળ્યો હોય, દાન દક્ષિણા આપી હોય, ગોરો કરી હોય, કોઈ પાપ ન કર્યું હોય, તેવી પુણ્યશાળી નારી જો આ બાળકો ઉપર ગંગાજળ છાંટે તો તેઓ તરત જ સાજા થઈ જાય। અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે। પુરુષોત્તમ ભગવાનની માયાનો પાર નથી।
તેમની પ્રસન્નતાથી બધા સારાવાના થઈ જશે. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો, પણ કોઈ નારી સંપૂર્ણ નીતિ નિયમોને પાળનારી ન નીકળી. રાજાએ ચારે બાજુ સેવકો દોડાવી એવી સર્વગુણ સંપન્ન નારીની તપાસ કરાવી. છેવટે સેવકોને એક ભીલડી સર્વગુણ સંપન્ન જોવા મળી. સેવકો ભીલડીને માન સહિત રાજા સમક્ષ દરબારમાં લાવ્યા. રાજા જાતે જ તે ભીલડીને લઈને બ્રાહ્મણ બ્રાહ્મણીને ત્યાં ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણી તેમની સમક્ષ હાથ જોડીને ઊભા રહ્યા. પછી તેઓ બાળકની પથારી પાસે જઈ રડવા લાગ્યા. ભીલડીએ તેમને આશ્વાસન આપીને કહ્યું, રડશો નહીં, હું તો નિમિત્ત માત્ર છું, ધાર્યું તો ભગવાનનું થાય છે. હું તો અધિક માસ સિવાય પણ હંમેશા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું છું, ગંગા સ્નાન કરું છું, ગૌ પૂજા કરું છું, પતિવ્રત ધર્મ પાળું છું. મને શ્રદ્ધા છે કે મારા વહાલા પુરુષોત્તમ ભગવાન આ બાળકોને સાજા કરી દેશે. આટલું કહી ભીલડીએ બાળકોના ખાટલા પાસે જઈ ત્યાં બેસી આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરી. પછી ઊભા થઈ હાથમાં જળ લઈ બાળકો ઉપર જળનો છંટકાવ કર્યો. 3 વખત જળની અંજલિઓ જય પુરુષોત્તમ ભગવાનના ઉચ્ચાર સહિત નાખતા જ બંને બાળકોમાં ચેતનતા આવવા લાગી. તેઓ ભાનમાં આવ્યા. જાણે અપૂર્વ ચેતનાનો સંચાર થયો હોય તેમ બંને બાળકો એકદમ પથારીમાંથી ઊભા થઈ ભીલડીને પગે લાગવા લાગ્યા. ભીલડીએ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી અને રાજા ભીલડીને પગે પડ્યા. ભીલડીએ ત્રણેયને આશીર્વાદ આપ્યા અને ત્રણેયને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કરાવ્યો. રાજાએ ભીલડીને 500 સોના મોહરો બક્ષિસમાં આપી. પતિવ્રતા અને સદ્ગુણી સ્ત્રી ધારે તે થાય, તેને પ્રભુ કૃપા ઘણી, બોલે તે સિદ્ધ થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી પુરુષોત્તમ ભગવાન લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું પુરુષોત્તમ માસ મહાત્મ્ય અધ્યાય 30મો અને તેની પાવનકારી કથા સાથે.